નમસ્તે વિદ્યાર્થીઓ મિત્રો, આજે આપણે ધોરણ 4માં ગુજરાતી વિષય જોઈશું. બરાબર. ગુજરાતીમાં આપણે પાઠ બીજો ચલાવીએ છીએ. બરાબર. પાઠ 2માં આપણે 28મા પાના નંબર ઉપરનું ચાલી ગયું અને 29મા પાના નંબર ઉપર આવ્યા હતા. તો બધા જ વિદ્યાર્થીઓ પાન નંબર 29 કાઢો. પાન નંબર 29માં જે કોઠો આપ્યો છે તેની સૂચના 28મા પેજ ઉપર આપી છે. તે આપણે સૂચના જોઈ અને પછી તે કોઠો પૂરીશું. બરાબર. આમાં આપણને શું કીધું છે કે બંને ચિત્રોનું વર્ણન વાંચો ને તે વચ્ચેમાં શું મજા પડી તે કહો. બરાબર. આપણને શું કહે છે કે તમે બંને ચિત્ર જોયું તેમાંથી તમને શું વધારે ગમ્યું અને તેની સરખામણી મજા કરો તે આપણને કહે છે. બરાબર. આપણે બીજું એ નહીં કરવાનું અને આગળનું ફકરાના આધારે વસ્તુ કે નામની સામે સંખ્યા, માપ અને ગુણ દર્શાવતા શબ્દો શોધીને આપેલા ઉદાહરણ મુજબ નીચેના કોઠામાં લખો. એટલે આપણને શું કીધે છે કે આમાં જે નામ આપ્યા છે તેની સંખ્યા લખવાની છે. અને તેનું માપ અને તેનું ગુણ લખવાના છે. બરાબર. આપણને કોઠામાં દર્શાવ્યું છે તે પ્રમાણે આપણે બીજું લખવાના છે. બરાબર. તો આપણે કોઠો જોઈશું. આપણને શું કીધું છે કે આ કોઠામાં આપણે દર્શાવેલું છે. બરાબર. શું વસ્તુના નામ આપેલા છે, વસ્તુની સંખ્યા કે કેટલી સંખ્યા છે તે આપણે અહીંયા લખવાની છે. આ બે ચિત્રમાં જોઈને લખવાની છે અને તેનું માપ અને તેનું ગુણ લખવાના છે. બરાબર. તો આપણે અહીંયા સંખ્યા આપેલી છે કે એક ચિત્રમાં 1 ઝાડ છે અને બીજા ચિત્રમાં 2 ઝાડ છે. તેના માપમાં લીટો કરેલો છે અને તેનું ગુણ કેવા છે, એક ઊંચું છે ને એક કેવું છે તો કે નીચું. તો લખો અહીંયા નીચું. બરાબર. પછી આપ્યા છે ફળ. તો આપણને બંને ચિત્રમાં ફળ દેખાય છે ક્યાંય પણ ના, એટલે ફળમાં ડેશ. તેનું માપ કેવું હોય તો વધારે. આપણે શું કહે છે, ફળ આપ્યા છે, ફળની સંખ્યા આપણે લખાય એવી છે ના, એટલે ડેશ. અને માપ કેટલું છે, વધારે. અને તેના ગુણ કેવા, મોટા, નાના ને પાકા. તો અહીંયા લખો મોટા હોય. બરાબર. આ નારિયેળી કેવા છે, મોટા છે. આ આપણને કેવા દેખાય છે બીજા ચિત્રમાં તો કે નાના દેખાય છે ને, તો અહીંયા લખો નાના. અને ત્રીજા ચિત્રમાં કેવા છે, ત્રીજું ચિત્ર નથી પણ અમુક જે ચિત્રોમાં આપણને દેખાય છે તો કેવા હોય, ગુણ તેનો કેવો પાક્કા પણ હોય છે, પાક્કા. બરાબર. હવે આવ્યું ગાય. તો કે ગાયની સંખ્યા કેટલી છે આપણે જોવાની છે. તો કે એક ચિત્રમાં 2 છે ને બીજા ચિત્રમાં 3 છે. પછી તેનું માપ કેવું છે, માપ આવે નહીં. તો કેવી છે, ધોળી ને કાળી ગાય છે. બરાબર. પછી તલાવની સંખ્યા કેટલી તો કે 1 તલાવ છે. કેટલું, બંનેમાં 1. તેનું માપ પણ આવે નહીં અને કેવું, ચોખ્ખું છે ને ગંદુ છે. આપણે જોઈએ છે ને ઘણા હાથ પગ વાસણ ધોવે છે, કપડાં ધોવે છે. આ બાજુ ચોખ્ખું છે ને આ બાજુ ગંદુ છે. પછી પક્ષીઓની સંખ્યા. તો પક્ષીઓની સંખ્યામાં થોડાક અને વધારે બંને છે. તો કે આ બાજુ થોડાક છે ને એક બાજુ વધારે છે. તેનું માપ આપણે લખીશું નહીં ને તેના ગુણ પણ લખવાના નથી. છોકરાઓ એકમાં 1 છે અને બીજામાં 2. કેટલા, 2 છે. પછી ઢીંગલો, પાતળો, ઊંચો, જાડો એવા પણ બધા છે. હવે આપણે લખવાના રહેશે. બરાબર. આવી રીતે મેં લખ્યું છે કે 2, 3, ધોળી, કાળી. એવી રીતે તમારે પણ આ કોઠામાં લખ્યું છે એવી જ રીતે તમારે લખવાનું રહેશે. બરાબર. હવે આપણે આગળનું જોઈશું. વાહ, આ તો ત્રીજી વાર આવ્યા, ચાલો આપણે ફરવા જઈએ. હવે ચિત્રને ધ્યાનથી જુઓ અને શું અલગ છે તે શોધો. શું કહે છે કે આ ચિત્ર તમારે ધ્યાનથી જોવાનું છે
આમાં શું અલગ પડે છે તે તમારે જોવાનું છે. તો આમાં શું છે કે આમાં આ ચિત્રમાં શું જોવાય છે તો કે આ ચિત્રમાં દેખાય છે કે બંનેમાં ચિત્રમાં કે શું શું વસ્તુ સરખી છે. તો આપણે પહેલાં બંને સરખી બાબતો જોઈ લઈશું. તો બંનેમાં સરખી બાબતો કેવી છે તો કે બંનેમાં આકાશમાં પતંગ ઉડે છે. શું? બંનેમાં આકાશમાં પતંગ ઉડે છે. બરાબર. પછી આપણને તો કે ફળોની લારી છે. શું? ફળોની લારી છે. બંને બાજુ છે ફળોની લારી છે. પછી ઝાડ પણ છે બંને બાજુ અને ઘર પણ છે. દેખાય છે બંને બાજુ ઘર પણ છે. આ શું છે? સરખી વસ્તુ છે. આપણને શું કીધું છે નીચે કે બંને ચિત્રો જોયા ને શું કહે છે બંને ચિત્રો જોયા ને તમે તેમાં શું સરખું છે અને શું જુદું છે તે લખવાનું છે. એટલે શું કહે છે કે આ બંને ચિત્રમાં શું સરખું છે અને શું જુદું છે તે લખવાનું છે. તો આપણે જોવાનું કે જુદું શું છે એ હવે આપણે જોઈશું. તો પહેલું ચિત્ર અને બીજું ચિત્ર, આ છે પહેલું ચિત્ર અને આ છે બીજું ચિત્ર. આપણને ના ખબર પડે ને તો આપણે અહીંયા લખી નાખવાનું પહેલું અને અહીંયા બીજું. બરાબર. હવે પહેલું ચિત્રમાં શું છે કે પહેલાં ચિત્રમાં ધાબાવાળું મકાન છે. આ કેવું છે? ધાબાવાળું છે. તારે બીજું બાજુ કેવું છે? નળિયાવાળા મકાનો છે. કેવા છે? નળિયાવાળા મકાનો છે. પછી બીજા ચિત્રમાં શું છે આપણે જોયું. પછી પહેલાં ચિત્રમાં કે છોકરાઓ ધાબા ઉપરથી પતંગ ચડાવે છે. જ્યારે બીજા ચિત્રમાં છોકરાઓ જમીન ઉપરથી પતંગ ચડાવે છે. પછી ફરી પહેલાં ચિત્રમાં જોવાનું તો કે ઝાડ ઉપર કેસરી ફૂલ છે. શું છે? ઝાડ ઉપર કેસરી ફૂલ છે. અને અહીંયા ઝાડ ઉપર કેવા ફૂલ છે? લાલ રંગના ફૂલ છે. બરાબર. પછી આ પહેલાં ચિત્રમાં આકાશમાં ઘણા પતંગો ચગે છે અને બીજા ચિત્રમાં આકાશમાં થોડાક જ પતંગો ચગે છે. પછી પહેલાં ચિત્રમાં શું છે કે 4 છોકરાઓ છે અને આ બીજા ચિત્રમાં 3 જ છોકરાઓ છે. બરાબર. આ શું છે? જુદું પડતું વસ્તુઓ છે પહેલાં અને બીજા ચિત્રમાં. પહેલાં આપણે લખી લઈશું કે સરખું શું છે. અહીંયા સામ ભાગ પાડી દેવાના. સરખું પછી પહેલું ચિત્ર અને બીજા ચિત્રમાં શું જુદું છે આપણે લખીશું. તો લખો પહેલાં ચિત્રમાં એમ. બરાબર. જો મેં આવી રીતે ખાના પાડીને લખ્યું છે. બરાબર. કે સરખું આ બંને ચિત્રમાં સરખું શું છે તે સરખો ભાગ પાડવાનો સરખાનો, પછી પહેલું ચિત્રનો અને બીજા ચિત્રનો. બરાબર. એવી રીતે પછી મેં લખ્યું છે કે આકાશમાં પતંગ ઉડે છે. બંને બાજુ આકાશમાં પતંગ ઉડે છે. પછી બંને બાજુ ફળોની લારી છે. પછી બંને બાજુ શું છે? બંને બાજુ ઝાડ દેખાય છે આપણને. ઝાડ પણ છે અને બંને બાજુ ઘર પણ છે. બરાબર. પછી પહેલાં ચિત્રમાં અને બીજા ચિત્રમાં શું અલગ અલગ છે જુદું પડે છે તો કે પહેલાં ચિત્રમાં ધાબાવાળું મકાન છે અને બીજા ચિત્રમાં નળિયાવાળું મકાન છે. પછી છોકરાઓ ધાબા ઉપર પતંગ ચડાવે છે. કયા? પહેલાં ચિત્રમાં છોકરાઓ ધાબા ઉપર પતંગ ચડાવે છે. જ્યારે બીજા ચિત્રમાં છોકરા જમીન ઉપર પતંગ ચગાવે છે. પછી ઝાડ ઉપર કેસરી રંગના ફૂલ છે ને આ બાજુ ઝાડ ઉપર લાલ રંગના ફૂલ છે. પછી શું છે કે પહેલાં ચિત્રમાં આકાશમાં ઘણા પતંગ ચગે છે. જ્યારે બીજા ચિત્રમાં આકાશમાં થોડાક જ પતંગ ચગે છે. પહેલાં ચિત્રમાં 4 છોકરાઓ છે જ્યારે બીજા ચિત્રમાં 3 જ છોકરાઓ છે. બરાબર. એટલે તમારે પણ આવી જ રીતે ચોપડીમાં લખવાનું રહેશે. હવે આપણે પાછળના પત્તા ઉપર જોઈશું. તો બધા કાઢો. જો વિદ્યાર્થીઓ કે આપણને આમાં શું કીધું છે કે તમારા નામના જેટલા અક્ષર હોય તેટલા કૂદકા મારો અને જો તમારા નામમાં અડધો અક્ષર આવતો હોય તો તે માટે 1 પગે કૂદકો મારો. ત્યારબાદ જૂથમાં
બેસો અને વિચારો અને ઉદાહરણ મુજબ કામ કરો. બરાબર. હવે આપણને આ પ્રમાણે ઉદાહરણ આપ્યું છે તે પ્રમાણે આપણે અહીંયા કરવાનું છે. તો અહીંયા આપણને આપ્યું છે કે મરચું, તો મરચાંની સંખ્યા કેટલી લીધી છે? 4. કેટલી? 4. તેનું માપ લાંબુ અને તેના ગુણ તો લીલો અને તીખો. તો બરાબર, તો કે 4 મરચાં, લાંબા મરચાં અને તીખા મરચાં. પછી 4 મરચાં, તો મમ્મીએ 4 મરચાં ધોયા. પછી લાંબા મરચાં, તો કે મમ્મીએ શાકમાં 4 લાંબા મરચાં નાખ્યા. અને પછી આનું વાક્ય બનાવો એટલે કે મમ્મીએ શાકમાં 4 લાંબા તીખા લીલા મરચાં નાખ્યા. આ જે મેં શબ્દો લખ્યા છે તે પ્રમાણે તમારે અહીંયા વાક્ય બનાવવાના રહેશે. વાક્ય હું તમને સમજાવીશ અને વાક્ય પછી તમારે તમારી જાતે મેં સમજાયેલા છે તે પ્રમાણે તમારે નોટબુકમાં લખવાના રહેશે. તો કારેલું, બરાબર, શું લખ્યું છે? કારેલું લખ્યું છે ને. તો કારેલાની સંખ્યા કેટલી? 3 લખી છે. તેનું માપ લાંબુ અને તેનો ગુણ કેવો હોય છે? કારેલું કેવું હોય? કડવું હોય છે. તો અહીંયા લખવાનું 3 કારેલા, જાડું કારેલું અને કડવું કારેલું. તો પહેલાંમાં આપણે લખવાનું કે મમ્મીએ 3 કારેલાનું શાક બનાવ્યું. શું કર્યું? મમ્મીએ 3 કારેલાનું શાક બનાવ્યું. કેટલા કારેલાનું? 3 કારેલાનું શાક બનાવ્યું છે. પછી લાંબુ, તો કે મમ્મીએ 3 જાડું આપણે લખ્યું છે ને, મમ્મીએ 3 જાડા અહીંયા મેં લાંબુ લખ્યું છે પણ સોરી આપણે અહીંયા જાડું લખવાનું કે એનું માપ કેવું? જાડું લખવાનું. કેવું? જાડું. બરાબર. તો કે મમ્મીએ 3 જાડા કારેલાનું શાક બનાવ્યું. કેટલા? 3 કારેલાનું. કેવા? જાડા કારેલાનું શાક બનાવ્યું. પછી ફરી લખવાનું અહીંયા મમ્મીએ 3 જાડા કડવા કારેલાનું શાક બનાવ્યું. બરાબર. એવી રીતે તમારે લખવાનું રહેશે. હવે આયા લીંબુ. લીંબુમાં શું છે? તેની સંખ્યા તો કે 2. તેનું માપ કેવું છે? ગોળ. કેવું? ગોળ. અને ગુણ કેવો છે? તો કે ખાટો. તો પછી આપણે અહીંયા લખવાનું 2 લીંબુ, ગોળ લીંબુ અને ખાટું લીંબુ. હવે આપણે તેના ઉપરથી વાક્ય બનાવીશું. તો કે મમ્મીએ 2 લીંબુનો રસ કાઢ્યો. શું? મમ્મીએ 2 લીંબુનો રસ કાઢ્યો. મમ્મીએ 2 ગોળ લીંબુનો રસ કાઢ્યો. અને મમ્મીએ 2 ગોળ ખાટા લીંબુનો રસ કાઢ્યો. બરાબર. આવી રીતે લખવાનું. હવે આપણે નીચે આવ્યા કેરી. કેરીની સંખ્યા કેવી? 2 લીધી છે. તેનું માપ મોટું અને તેનો ગુણ કેવો? ખાટો. તો આપણે લખવાનું 2 કેરી, મોટી કેરી અને ખાટી કેરી. બરાબર. હવે આ બાજુ લખીશું કે પપ્પાએ 2 કેરીઓ લાવ્યા. કોણ? પપ્પા 2 કેરીઓ લાવ્યા. પપ્પા 2 મોટી કેરી લાવ્યા. કેવી? પપ્પા 2 મોટી કેરી લાવ્યા. અને પપ્પા 2 મોટી ખાટી કેરીઓ લાવ્યા. કેવી? પપ્પા 2 મોટી અને ખાટી કેરીઓ લાવ્યા. બરાબર. આ પ્રમાણે અહીંયા લખવાનું છે. હવે આયા નારિયેળી. નીચે શબ્દ કયો છે? નારિયેળી. તો નારિયેળીની સંખ્યા કેટલી? 4. તેનો આકાર કેવો હોય છે? લંબગોળ હોય છે. અને તેનો ગુણ કેવો? તો સ્વાદિષ્ટ હોય છે. તો આપણે લખવાનું કે અમે 4 નાળિયેર લાવ્યા. કેટલા? અમે 4 નાળિયેર લાવ્યા. અમે 4 લંબગોળ નાળિયેર લાવ્યા. કેવા? અમે 4 લંબગોળ નાળિયેર લાવ્યા. અમે 4 લંબગોળ સ્વાદિષ્ટ નાળિયેર લાવ્યા. કેવા? અમે 4
લંબગોળ સ્વાદિષ્ટ નારિયેલ લાયા. બરાબર. આ નારિયેળના પ્રમાણે વાક્ય લખવાના. અને હવે નીચે શું છે? જાંબુ. શું? જાંબુ. તો જાંબુની સંખ્યા 10, તેનું માપ મોટું અને તેનો ગુણ ખાટા મીઠા. તો આપણે 10 જાંબુ, મોટા જાંબુ અને ખાટા મીઠા જાંબુ. આપણને અહીંયા આપેલું છે વાક્ય કે મેં 10 જાંબુ ધોયા. પછી અહીંયા લખવાનું મેં 10 મોટા જાંબુ ધોયા. અને ફરી લખવાનું મેં 10 મોટા ખાટા મીઠા જાંબુ ખાધા. કેવા ખાધા? અહીંયા ખાધા લખ્યું છે. મેં 10 જાંબુ ખાધા. તો આપણે લખવાનું મેં 10 મોટા જાંબુ ખાધા. અને મેં 10 મોટા ખાટા મીઠા જાંબુ ખાધા. બરાબર. આપણે આ પ્રમાણે અહીંયા લખવાનું રહેશે. હવે આપણે બીજા પાના ઉપર જોઈશું. આ તમારે નોટબુકમાં અને બંનેમાં લખવાનું છે. હવે આગળના પત્તા ઉપર. તો આગળના પત્તા ઉપર આપેલું છે કે શિક્ષક પાસેથી કાવ્યા સાંભળો, જીલ ગાન કરો અને ત્યારબાદ જાતે પણ ગાઓ. મારે પૂછવા છે 1-2 સવાલ. શું કહે છે? આ જે ગીત છે તે તમારે આપણે ગાવાનું છે. હું ગાઉં ને તમારે સાંભળવાનું અને સંગાતે ગાવાનું છે. બરાબર. આપણે તો હવે આ કવિતા ગઈશું. બરાબર. આપણે ગઈશું ને હું ગાઉં, તમારે પાછળ ગાવાનું. તો કે મારે પૂછવો છે 1-2 સવાલ. તો કે મારે પૂછવો છે 1-2 સવાલ. મમ્મીને પહેલેથી લાંબો આ ચોટલો અને પપ્પાને માથે કેમ ટાર. મારે પૂછવો છે 1-2 સવાલ. એવું કેમ પાણીના ભરથી આ વાદળો કોઈ દી થાય. પાણીના ભરથી આ વાદળો કોઈ દી થાય નહીં ભમ. શું? નથી બસ. આખો દી પાણી સાથે તે રમે અને થાય નહીં શરદી કે કફ. આખો દી પાણી સાથે રમે ને નહીં થાય શરદી કે કફ. પેન્સિલ આ રોવા કેમ માંડતી નહીં હોય. પેન્સિલ આ કેમ રોવા માંડતી નહીં હોય. જ્યારે સંચો ઉખાડે એની છાલ. શું? જ્યારે સંચો તેને ઉખાડે છાલ. મારે પૂછવા છે 1-2 સવાલ. મારે પૂછવા છે 1-2 સવાલ. ઝાડમાંથી પાંદડાઓ ખરવા કેમ માંડે. ઝાડમાંથી પાંદડાઓ ખરવા કેમ માંડે. શું પંખીઓએ કરી હશે કીટા. શું પંખીઓએ કરી હશે કીટા. રોકેટ પણ નીકળે છે આકાશની પટ્ટી કદી કદી તાણવાને લીટા. શું કહે છે? રોકેટ પણ નીકળે છે આકાશની પટ્ટી પર કદી કદી તાણવાને લીટા. પથ્થરથી ખેતરને જોઉં ત્યારે લાગે કોણ આ પથરાયો રૂમાલ. પથ્થરથી ખેતરને જોઉં ત્યારે લાગે કોણ આ પથરાયો રૂમાલ. મારે પૂછવા છે 1-2 સવાલ. મારે પૂછવા છે 1-2 સવાલ. બરાબર. હવે આપણે આ સમજીશું. શું કહે છે કે મારે તમને પૂછવો છે 1-2 સવાલ. શું પૂછવું છે? 1-2 સવાલ પૂછવા છે. મમ્મીને આટલો મોટો લાંબો ચોટલો કેમ હોય છે? ત્યારે પપ્પાને માથે શું હોય છે? પપ્પાને માથે ટાલ હોય છે. શું હોય છે? પપ્પાને માથે ટાલ હોય છે. મારે તમને 1-2 સવાલ પૂછવા છે. શું મારે પૂછવા છે? 1-2 સવાલ. આવું કેમ કે પાણીના ભરથી આ વાદળો કોઈ દી થાય નહીં બફ. એટલે શું કહે છે? આ જે વાદળો હોય છે તે પાણીથી કાયમ ભરેલા હોય છે તો પણ તે બરફ થતા નથી. આખો દિવસ તે પાણી સાથે રમ્યા કરે છે. કોણ? વાદળો આખો દિવસ રમ્યા કરે છે તો પણ કેમ તેમને શરદી કે કફ થતો નથી.
જ્યારે પેન્સિલ છે ને પેન્સિલ તે કેમ નથી રોતી, કેમ રોવા નથી માંડતી? સંચો તેના છાલ ઉખાડે છે ત્યારે. શું જે સંચો હોય છે ત્યારે પેન્સિલને કેવું આપણે છોડિયા ઉખાડીએ છીએ ને એ ઉખાડે છે, તો કેમ તે રોતી નથી? મારે પૂછવું છે એક બે સવાલ. મમ્મીએ પહેલેથી માંસ મોટો ચોટલો ને પપ્પાને માથે કેમ ટાલ? મારે પૂછવા છે એક બે સવાલ. હવે ઝાડમાંથી પાંદડાઓ ખરવા કેમ માંડે? શું પંખીએ કરી હશે કીટા? શું કહે છે? ઝાડ ઉપર જે હોય બધા પાંદડા હોય છે તે નીચે પડવા માંડે છે, એટલે કહે છે કે શું કે કોણે? તો કે પક્ષીઓએ પાંદડાઓની કીટા કરી લાગે છે, એટલે તે નીચે પડવા માંડે છે. રોકેટ નીકળે છે ત્યારે આકાશમાં પટ્ટી પર કદી કદી તાણે છે લીટી. જ્યારે રોકેટ નીકળે ને પાછળથી ધુમાડો નીકળે એટલે આકાશમાં શું ધોળી લીટી થઈ હોય તેવું આપણને જોવા મળે છે. ખેતરથી પર્વતથી ખેતરને જોઉં ત્યારે, શું પર્વત ઉપર ચડીને જ્યારે ખેતરમાં જોઉં છું ને ત્યારે કોણે આ પાથર્યો રૂમાલ હશે? શું કહે છે? જ્યાં કોણે આ રૂમાલ પાથર્યો હશે? મારે પૂછવો છે એક બે સવાલ. આ કવિતાના કવિ કોણ? જીગર જોશી પ્રેમ. કોણ? જીગર જોશી પ્રેમે આ હસમુખી કાવ્ય લખ્યું છે. બરાબર. હવે આપણે નીચે જોઈશું. નીચે શું આપ્યું છે કે કવિતામાંથી કયો સવાલ તમને સૌથી વધારે ગમ્યો? તો કે કવિતામાં સૌથી વધારે કયો ગમ્યો? તો કે પર્વતથી ખેતરને જોઉં ત્યારે લાગે કોણ આ પાથર્યો રૂમાલ. કવિતામાં આ સવાલ સૌથી વધારે ગમ્યો છે. બરાબર ને? પછી બીજું, કઈ પંક્તિ ગાવાની તમને બહુ મજા આવે? તો કે મમ્મીએ પહેલેથી લાંબો ચોટલો અને પપ્પાને માથે કેમ ટાલ, તે કાવ્ય પંક્તિ ગાવાની બહુ મજા પડે છે. કેળાની છાલ ઉતારીને ત્યારે કેળાને શું થતું હશે? શું કહે છે કે જ્યારે કેળાની છાલ ઉતારીએ ત્યારે કેળાને શું થતું હશે? તો કેળાની છાલ ઉતારીએ ત્યારે કેળાને શરીર ઉપરથી ચામડી ઉતારવા જેવું પીડા થતી હશે. શું આપણે જેમ શરીર ઉપર આપણી ચામડી ઉખાડતા હોય તેમ ઉખાડીએ ત્યારે કેળાને એવી પીડા થતી હશે. વરસાદમાં નહાવા જાઓ ત્યારે મોટેરા તમને શું કહે છે? તો વરસાદમાં નહાવા જઈએ ત્યારે મોટેરા એમની શરદી થશે અને પાછા આવવા એવું કહે છે. મોટેરા એટલે આપણાથી જે મોટા લોકો હોય તે લોકો તમને શું કહે છે કે તમે વરસાદમાં નહાવા જશો તો તમને શરદી ઉધરસ થઈ જશે એવું કહે છે અને પાછા આવવાનું કહે છે. પછી છૂટા થવા માટે કીટા કરાય, સાથે થવા માટે તમારો અનુભવ કરો. તો છૂટા પડવા માટે તો આપણે કીટા કરીએ છીએ, તો સાથે થવા માટે બુચ્ચા કરાય છે. શું કરાય છે? બુચ્ચા કરાય છે. તમારા મનમાં કેવા કેવા સવાલો છે? ઓછામાં ઓછા 2 સવાલ લખો. તો કે ઊંચે ઉડતા પક્ષીઓ મારા ગામમાં કે શહેરમાં તેમનું ચિત્ર દોર્યું હોય તેવું દેખાય. શું કહે છે કે જે ઉપર ઉડતા હોય છે તે ગામમાં કે શહેરમાં ચિત્ર દોર્યું હોય તેવું દેખાય છે. તમારા મનમાં કેવા કેવા સવાલો થાય છે? અને ઓછામાં ઓછા 2 સવાલ લખો. બરાબર. આપણે જોઈ પણ આપણે ઊંચા ઉડતા પક્ષીઓ એ તમારા ગામ કે શહેરમાં કેવા દેખાય? તો કેવા દેખાય?
તો આપણને એવું થાય કે તેનું ચિત્ર જોયું હોય તેવું દેખાય છે. હવે આપણા મનમાં કેવા સવાલો થાય? તો આપણા મનમાં ઘણા ખૂબ મહેનત કરે તો પણ તેમને સફળતા કેમ મળતી નથી, અને શિક્ષક બધાને સરખા ભણાવે તો પણ પરીક્ષામાં એક સરખા ગુણ કેમ આવતા નથી? આવા બધા સવાલો ઉપડે છે. હવે આયા નીચે કલ્પના કરો અને પંક્તિ લખો. તો આપણને શું કીધે છે કે કલ્પના કરવાની અને પંક્તિઓ લખો. ઉદાહરણ તરીકે ભારતની અસર. શું? ભારની અસર. શેની? ભારની અસર. પાણીના ભારથી આ વાદળોએ કોઈ દિવસ થાય નહીં બફ. એવું કેમ? બરાબર, એ આપણને પંક્તિ કીધું છે. આ આપણે આનું ઉદાહરણ તરીકે આપણને બતાવ્યું છે. તો ભારની અને અસર, બરાબર, ગમે તે એક શબ્દો આપણે લેવાનો છે. હવે પાછળના પેજ ઉપર જોઈએ. હવે આપણે આગળ જે ઉદાહરણ જોયું તે પ્રમાણે અહીંયા કરવાનું છે. રમવાની અસર. તો કે રમતામાં ને રમતમાં રમવાની અસર. તો કે રમતમાં ને રમતમાં છોકરાઓને દી થાય કેમ? ટૂંકો ટચ. શું કહે છે કે જે રમતમાં છોકરાઓને શું થાય કે આ દિવસ કેમ આટલો ટૂંકો ને ટચ છે, એવું થાય છે. બીજું, છોલવાની અસર. તો છોલવાથી પેન્સિલને થાય નહીં વેદના. કેમ એવું? તો પેન્સિલ છોલવાથી પેન્સિલને કશું થતું નથી. હવે કીધું છે ખરવાની અસર. તો ખરે પાંદડા ત્યારે આ ઝાડ જુરે નહીં કેમ? શું કહે છે કે જ્યારે પણ પાંદડા ખરી જાય છે ત્યારે ઝાડને પણ જુરે નહીં, એટલે પણ ઝાડને પણ કશું થતું નથી. ધુમાડો. તો કે ધુમાડો ઉડવાથી આપણી આંખમાં નુકસાન પણ થાય છે. શું થાય છે? જ્યારે ધુમાડો ઉડે ત્યારે આપણી આંખમાં પણ નુકસાન થાય છે. ઊંચે ચડવાની અસર. તો ઊંચે ચડવાથી નીચેના સૌ દેખાય છે કેમ નાના? એવું કેમ? શું આપણે ઉપર ચડ્યા હોય તો આપણે નીચેથી બધા કેવા નાના નાના લાગતા હોય એવું દેખાય છે. તો કહે છે એવું કેમ? એમ અહીંયા આપણને કહેવામાં આવ્યું છે. હવે નીચે આપણે જોઈશું. સાચું હોય તો ઝરમર બોલો અને ખોટું હોય તો મરજર બોલો અને સુધારીને લખો. બરાબર, તો તમારે અહીંયા સુધારીને લખવાનું રહેશે. તો કે છે પપ્પા લાંબો ચોટલો રાખે છે. તો શું આવે? મરજર આવે. શું આવે? મરજર આવે. તો વાક્ય સુધારવાનું. તો આમાં શું? પપ્પાની જગ્યાએ મમ્મી લખવાનું. આ કાઢી નાખવાનું ને એની જગ્યાએ તમારે મમ્મી લખીને વાક્ય લખવાનું રહેશે. બીજું, પાણીના ભારથી વાદળ પડી જાય છે. તો મરજર. તો કે પાણીના ભારથી વાદળ પડી જતા નથી. આ જાય છે નહીં, પડી જતા. તો અહીંયા લખીએ પાણીના ભારથી વાદળ પડી જાય છે. તો શું લખવાનું? પડી જતા નથી લખવાનું. આ કાઢી નાખવાનું ને જતા નથી લખવાનું. હવે ત્રીજું, રોકેટ આકાશમાં ઉડે ત્યારે લીટા દેખાય છે. શું કહે છે કે રોકેટ આકાશમાં ઉડે ત્યારે લીટા દેખાય છે. તો ઝરમર સાચું વાક્ય છે. બરાબર. હવે નીચે ચોથું, ખેતરમાંથી પર્વત જોઈએ ત્યારે રૂમાલ જેવો દેખાય છે. તો મરજર. તો પર્વત ઉપરથી ખેતર જોઈએ. આ પર્વત અહીંયા લાવવાનું અને ખેતર પાછળ લઈ જવાનું. પર્વત ઉપરથી ખેતર જોઈએ તારે રૂમાલ જેવું લાગે છે. ઉપર જે આપણને વાક્ય આપ્યા છે એ જ પ્રમાણે વાક્ય લખવાના છે. બરાબર. પછી ઉનાળાના વાદળોએ શરદી કફ થાય છે. મરજર. તો ઉનાળાના વાદળોથી શરદી કફ થાય નહીં. આ છે કાઢી નાખવાનો અને અહીંયા નહીં લખવાનો. બરાબર. હવે નીચેનું ખોટું,
ચોખંડામાં સાચો ક્રમ લખો. આપણે આ વાંચવાનું અને આની સામે કયું આવે તે લખી અને આમાંથી સાચો જવાબ અહીંયા લખવાનો રહેશે. તો બફ, રડવું, કિટ્ટા, ધુમાડો, જિજ્ઞાસા અને ટાલ. હવે આપણે બ વાંચીશું. ઝાડ અને પક્ષી વચ્ચે ઝાડ અને પક્ષી વચ્ચે અબોલા. આકાશની પટ્ટી ઉપર લીટી, પાણી ભરેલા વાદળ. મને ઘણા પ્રશ્નો થાય. પપ્પાના માથે ચાંદો અને પેન્સિલની ધાર કાઢવી. બરાબર. તો પહેલાંમાં શું આવે? તો કે પહેલાંમાં આવે પાણી ભરેલા વાદળ, તો બફ. તો અહીંયા લખવાનું 3. પછી રડવું, તો રડવું કોને આવે? તો કે પેન્સિલની ધાર કાઢવાથી પણ તેને રડવું આવતું નથી, એટલે અહીંયા રડવું. પછી કિટ્ટા, તો ઝાડ અને પક્ષી વચ્ચે અબોલા એટલે કિટ્ટા. ધુમાડો, શું? ધુમાડો. તો ધુમાડો શું? આકાશમાં પટ્ટી પડી લીટી થાય, તો ક્યારે રોકેટની લીટી પડે એટલે ધુમાડાની લીટી પડે છે એટલે આકાશમાંથી પટ્ટી ઉપર લીટી. જિજ્ઞાસા, તો જિજ્ઞાસામાં શું આવે? મને ઘણા પ્રશ્નો થાય છે. અને ટાલ, તો પપ્પાને માથે ચાંદો. બરાબર. હવે આપણે જોઈશું નીચે. આવું થાય તો કોણ શું બોલે? તેને કેવું લાગે? અને સાથે મળીને વિચારો અને વાક્ય પૂરા કરો. તો શિયાળામાં ટાલને તડકો, શું? શિયાળામાં ટુવાલને તડકે સૂકવીને તો રૂમાલ, તો ટુવાલ કહે. આ છોકરો રોજ કેમ નથી? શું કહે છે? એટલે આ આપણે કરવાનું નથી. ટાયરના પંચર પડે તો સાયકલ, તો કહે કે હું એક પગે લંગડી થઈ ગઈ, હવે નહીં ચાલી શકું. ટાયરમાં પંચર પડે તો એક સાયકલ કેવી લંગડી થઈ જાય, તો હવે હું નહીં ચાલી શકું એમ. બરફને તડકામાં મૂકો તો બરફ. મને ક્યાં ઠંડી લાગે છે કે મને અહીંયા તડકામાં મૂક્યો. આ આપણે કામનું નથી, આ પૂછાશે નહીં એટલે આપણે આ કરવાનું નથી. બરાબર. બરાબર, આ આપણે કરવાનું નથી અને જેને કરવું હોય એને પણ કરવાનું રહેશે. તો વિદ્યાર્થીઓ, આપણે આ જે છે એ શબ્દ શોધો, વાક્ય બનાવો અને શબ્દોના અર્થ જાણવા અલગ સરખા જુઓ. એટલે આપણને 1 થી 20 શબ્દ છે. અને શું? રવજીની રેડ, સાયકલ, પોતે ચરણના ગીત ગાય. બરાબર. એટલે આપણને 1 કે 9, 10, 14 અને બીજા અક્ષરોથી બનતો શબ્દ કલરવ, બરાબર એવો શબ્દ બન્યો છે. એટલે પક્ષીઓએ બગીચામાં કલરવ કરે છે. આપણને આમાં કીધું છે એટલે આપણે અહીંયા લખવાનું કલરવ. તો પક્ષીઓને શબ્દ બનવાનો, આપણે વાક્ય બનાવવાનું છે. તો કે પક્ષીઓએ બગીચામાં કલરવ કરે છે. બરાબર. તો આ તમારે શબ્દ બનાવવાના અને પછી વાક્ય બનાવવાનું. બરાબર. આ તમારી જાતે કરવાનું પહેલાં, અને પછી હું તમને આવતા વિડીયોમાં કરાવીશ. ગીતડું ગાઓ ભાઈ ગીતડું, ચાલ આપણે ફરવા જઈએ. પહેલાં તમારા જાતે કરવાનું અને મજા પડે તેવા પ્રશ્નો બનાવો, વર્ગમાં રજૂ કરો. ખૂબ મજા પડે તેવા પ્રશ્નો નોટિસ બોર્ડ ઉપર મૂકો. શું કહે છે? પ્રશ્નો બનાવવાના છે અને પછી પ્રશ્નો મજા પડે તેવા અને તે નોટિસ બોર્ડ ઉપર લખવાના છે. તો ઘંટને જોરથી વગાડવામાં આવે છે. ઉદાહરણ આપ્યું છે.
તો એ બિચારો બહેરો નહીં થઈ જાય? એણે શું ખોટું કર્યું એટલે રોજ મારે ખાવું પડે છે? બરાબર. એટલે આ પ્રશ્નો જે છે બરાબર એ પણ તમારે કરવાના રહેશે તમારી જાતે. એટલે આ બે તમારી જાતે કરીને લાવવાના આવતા વિડીયોમાં, અને પછી હું તમને આગળ ચલાવીશ. બરાબર વિદ્યાર્થીઓ મિત્રો, તો હવે આજે આપણે આટલે સીધું જ કરીશું. 29મો પાના નંબર, 30, 31, 32 અને 33 પાના નંબર ઉપર જે બધું લખવા આપ્યું છે તે બધું જ તમારે તમારી નોટબુકમાં લખવાનું રહેશે, અને આગળનું આપણે આવતા વિડીયોમાં જોઈશું. બરાબર ને? અસ્તુ. આજે આટલે સુધી જ તે. બરાબર. એટલે અસ્તુ.